અમદાવાદના એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીના આઇકોનિક રોડની ડિઝાઇનમાં મોટી ભૂલ સામે આવી છે. ડિઝાઇન બનાવનાર અને ડિઝાઇન મંજૂર કરનાર અધિકારીની મોટી બેદરકારી છતી થઈ છે. આઇકોનિક રોડમાં રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે કોઈ જગ્યા જ નથી રખાઈ. 2 કિલોમીટર કરતાં પણ લાંબા રૂટમાં રાહદારીઓને ભૂલી જવામાં આવ્યા છે. રોડની બંને બાજુ ઊભી રેલિંગથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે, જેથી લોકોએ એએમસી સામે રોષ વ્યક્ત કર્યો છે. જોકે ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કરતા તંત્ર જાગ્યું અને રાહદારીઓ માટે 6 ફૂટ ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કરાયું છે. અરે રોડ કુદીન કરે એંગલો શું કે રસ્તા જ નહીં રાખ્યા પછી શું કરીએ? રસ્તા જ નહીં રાખ્યા. હવે બધે જગ્યાઓ કેમ કે ઠેઠ અમારે ઇન્દિરા બ્રિજ જવું પડે, પછી નહીં હોય તો તલાવડી જવું પડે. અમારે વચ્ચે આવા જવાનો આ લોકો રસ્તો જ નહીં રાખ્યો, થોડો તો રસ્તો જોઈએ ને. એક જગ્યાથી સામે અવર જવર કરી શકે ચાલીને, એના માટે આવનાર સમયની અંદર ફૂટ ઓવરબ્રિજનું પણ લગભગ 6 જેટલા ફૂટ ઓવરબ્રિજનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલે રાહદારીએ કોઈ પણ જગ્યાએથી નીચેથી વચ્ચેનું સેન્ટ્રલ વર્જ ક્રોસ કરીને રોડ ઓવરટેક ક્રોસ કરવાનો નથી. એના માટે આગામી સમયમાં નાના મોટા જે પણ થોડા કામો બાકી છે એ આગામી સમયગાળા દરમિયાન એ પૂરા થશે.